નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જાગૃતિ અક્ષર વિદ્યા મંદિર મહેસાણામાંથી તમારા સૌનું સ્વાગત કરું છું। તો મિત્રો, આજે આપણે ધોરણ 5ની અંદર અંગ્રેજી વિષય ભણીશું। તો ઇંગ્લિશમાં મિત્રો આપણે વોટ ઇઝ ઇન ધીસ યુનિટ શરૂ કરીશું, જેની અંદર આપણે આજે એક્ટિવિટી 3A ભણીશું, જેમાં એક સ્ટોરી આપવામાં આવી છે જેનું નામ છે હિતુઝ ક્લાસરૂમ। હિતુઝ એટલે હિતુનો, ક્લાસરૂમ એટલે વર્ગખંડ, હિતુનો વર્ગખંડ। તો ચાલો મિત્રો આપણે પાઠ શરૂ કરીએ। લુક એટ હિતુઝ ક્લાસરૂમ। લુક એટલે જોવું, હિતુઝ ક્લાસરૂમ એટલે હિતુનો વર્ગખંડ, હિતુનો વર્ગખંડ જુઓ। હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ। હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ્સ એટલે મિત્રો, હિતુ અને તેના મિત્રો આર ઇન ધ ક્લાસરૂમ, ઇન ધ ક્લાસરૂમ એટલે વર્ગખંડમાં છે, હિતુ અને તેના મિત્રો વર્ગખંડમાં છે। ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ। બિગ એટલે મોટું, ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ, ક્લાસરૂમ એટલે વર્ગખંડ, બિગ એટલે મોટું, ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ, વર્ગખંડ મોટો છે। ધ વોલ્સ આર પિંક। વોલ્સ એટલે દિવાલ, વોલ એટલે દિવાલ, પિંક એટલે ગુલાબી। ધ વોલ્સ આર પિંક, દિવાલ ગુલાબી છે। તો મિત્રો, એ દિવાલ ગુલાબી છે એ તમે ચિત્રની અંદર જોઈ શકો છો। ધ બોર્ડ ઇઝ બ્લેક। બોર્ડ એટલે બોર્ડ, પાટિયું, બ્લેક એટલે કાળું, ધ બોર્ડ ઇઝ બ્લેક, બોર્ડ કાળું છે। ધ સીલિંગ ઇઝ વ્હાઇટ। સીલિંગ એટલે છત, સીલિંગ એટલે છત, વ્હાઇટ એટલે સફેદ, ધ સીલિંગ ઇઝ વ્હાઇટ, છત સફેદ છે। There are two windows in the room। two એટલે બે, વિન્ડોઝ એટલે બારીઓ, ઇન ધ રૂમ એટલે વર્ગખંડમાં। There are two windows in the room એટલે કે વર્ગખંડમાં બે બારીઓ છે, જે તમે ચિત્રમાં દેખી શકો છો। The window frame are brown। બ્રાઉન એટલે કથ્થાઈ, ફ્રેમ એટલે ચોકઠું, વિન્ડો એટલે બારી। ધ વિન્ડો ફ્રેમ આર બ્રાઉન એટલે કે જે બારીની ફરતે જે ચોકઠું આપ્યું છે તેનો રંગ કથ્થાઈ છે, બારીઓ ફરતે ચોકઠા કથ્થાઈ રંગના છે। ધ ડોર્સ આર બ્રાઉન ટુ। ડોર એટલે બારણા, બ્રાઉન એટલે કથ્થાઈ, ટુ એટલે પણ, બારણા પણ કથ્થાઈ રંગના છે। ધ ફ્લોર ઇઝ ક્લીન। ફ્લોર એટલે બોય, ક્લીન એટલે સ્વચ્છ, બોય સ્વચ્છ છે। ધ બેન્ચીસ આર ક્લીન ટુ। બેન્ચીસ એટલે પાટલીઓ, ક્લીન એટલે સ્વચ્છ, પાટલીઓ પણ સ્વચ્છ છે। There is a bulletin board near the window। There is a bulletin board near the window। bulletin board એટલે નોટિસ બોર્ડ, near એટલે પાસે, નજીક, near the window એટલે કે બારીની પાસે, બારીની નજીક। There is a bulletin board near the window એટલે કે બારી પાસે એક નોટિસ બોર્ડ છે। ઇટ ઇઝ ગ્રીન। ગ્રીન એટલે લીલું, જે નોટિસ બોર્ડ આપવામાં આવ્યું છે તે કેવા કલરનું છે તો લીલા, તે લીલું છે। There are pictures on it। પિક્ચર્સ એટલે ચિત્રો, ઓન ઇટ એટલે તેના ઉપર, કોના ઉપર, જે નોટિસ બોર્ડ આપ્યું છે લીલા રંગનું એની ઉપર શું છે, ચિત્રો।
ધેર આર પિક્ચર્સ ઓન ઇટ, એટલે કે તેના પર ચિત્રો છે. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. ફર્સ્ટ બેન્ચ એટલે પહેલી પાટલી પર. હિતુ પહેલી પાટલી પર બેઠો છે. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. તો મિત્રો તમને ચિત્રની અંદર જોઈ શકો છો કે પ્લેટફોર્મ આપ્યું છે વર્ગખંડની અંદર. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. વર્ગખંડમાં એક પ્લેટફોર્મ છે. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. ધ ટીચર્સ ટેબલ એટલે કે શિક્ષકનું ટેબલ ઓન ધ પ્લેટફોર્મ. ઓન ધ પ્લેટફોર્મ એટલે પ્લેટફોર્મના ઉપર છે. શું છે પ્લેટફોર્મના ઉપર? તો શિક્ષકનું ટેબલ. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મના ઉપર છે. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. ચેર એટલે ખુરશી. નિયર એટલે નજીક. કોની નજીક? તો ટેબલની નજીક. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. ખુરશી ટેબલની પાસે છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. ચેર એટલે ખુરશી, ટેબલ એટલે ટેબલ, ન્યૂ એટલે નવા. એટલે કે ખુરશી અને ટેબલ બંને નવા છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. બુક એટલે પુસ્તક. ઓન ધ ટેબલ એટલે ટેબલ ઉપર. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ એટલે કે ટેબલ પર એક પુસ્તક છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. ધ બુક ઇઝ વેરી થીક. થીક એટલે જાડું. થીક એટલે જાડું. વેરી થીક એટલે ખૂબ જાડું. ધ બુક ઇઝ વેરી થીક. પુસ્તક ખૂબ જાડું છે. ઇટ ઇઝ અ ડિક્શનરી. ડિક્શનરી એટલે શબ્દકોશ, જેની અંદર આપણને અઘરા પડતા શબ્દોના અર્થો જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ. ઇટ ઇઝ અ ડિક્શનરી. તે એક શબ્દકોશ છે. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. ટીચર એટલે શિક્ષક, નિયર એટલે પાસે. કોની પાસે? તો બ્લેકબોર્ડની પાસે. શિક્ષક બ્લેકબોર્ડની પાસે છે. ધેર ઇઝ અ ચોક સ્ટિક ઇન હિઝ હેન્ડ. ધેર ઇઝ અ ચોક સ્ટિક ઇન હિઝ હેન્ડ. ચોક સ્ટિક એટલે ચોક. ઇન હિઝ હેન્ડ એટલે કે તેમના હાથમાં. ધેર ઇઝ અ ચોક સ્ટિક ઇન હિઝ હેન્ડ. તેમના હાથમાં એક ચોક છે. ધ ચોક સ્ટિક ઇઝ વ્હાઇટ. ચોક કેવો છે? તો સફેદ. ચોક સફેદ છે. ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. કબર્ડ એટલે કબાટ. નિયર એટલે પાસે. કોની પાસે? તો બ્લેકબોર્ડની પાસે. ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડની પાસે એક કબાટ છે. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. સ્ટોરી બુક્સ એટલે વાર્તાના પુસ્તકો. શેમાં છે? તો ઇન ધ કબર્ડ એટલે કબાટમાં. કબાટમાં વાર્તાના પુસ્તકો છે. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. ડસ્ટબિન એટલે કચરાની ટોપલી. ઇન ધ ક્લાસરૂમ એટલે કે વર્ગખંડમાં. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ એટલે કે વર્ગખંડમાં એક કચરાની ટોપલી છે. ઇટ ઇઝ નિયર ધ ડોર. નિયર એટલે પાસે, નજીક. ડોર એટલે બારણું. તે બારણાની પાસે છે. હિતુઝ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. હિતુઝ એટલે હિતુનો. ક્લાસરૂમ એટલે વર્ગખંડ. ઇઝ ક્લીન. ક્લીન એટલે સ્વચ્છ. એન્ડ એટલે અને એરી
એટલે હવા ઉજાસવાળો. હિતુનો વર્ગખંડ સ્વચ્છ અને હવા ઉજાસવાળો છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.